જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી વિસાવદર તાલુકાના લીમધરા ગામે 10.5 વીઘા જમીન લઈને આવ્યું છે. બરાબર, તો આજે તમે જોઈ શકો છો ને સરસ મજાની જે ઘઉંનું વાવેતર છે એ જમીન. બરાબર, અને આ જે જમીન છે ને ધારવારી એ જમીન. બરાબર, અહીંયા સુવિધામાં છે ને એક આપણે આ રૂમ છે અને સરસ મજાની ફાર્મ હાઉસ માટેના બેસ્ટ લોકેશનમાં આ જમીન રહેવાની છે. જો તમારે આંબાનો બગીચો કરવો હોય કે ફાર્મ હાઉસ કરવું હોય ને તો સરસ મજાની પ્રોપર્ટી રહેવાની છે. કેમ કે હમણાં છે ને તમને બતાવું છું કે પાછળ પણ સરસ મજાનું પર્વતનું લોકેશન પણ આવેલું છે. તો અહીંયા છે ને આપણે એક કૂવો છે અને એક છે ને લાઇટ કનેક્શન છે. અને આ જે પ્રોપર્ટી છે ને એ તમે સરસ મજાની જોઈ શકો ને એ પ્રોપર્ટી છે. બરાબર, અને સામે જો તમને ગિરનારનું વ્યૂ પણ સરસ મજાનું મળે છે. ચાલો તો આપણે લાઇટ કનેક્શન અને જે કૂવો આવેલો છે ને ત્યાં જઈ અને તમને બતાવું આખી પ્રોપર્ટી. તો આ તમે જોઈ શકો ને જ્યાં સરસ મજાની ધાર પથ્થર ગોઠવી અને રાખેલી છે. બરાબર, જો એની ઉપર તમે મકાન બનાવો ને ફાર્મ હાઉસ માટે તો આખા ખેતરમાં નજર પડે અને સરસ મજાનું વ્યૂ પણ તમને જોવા મળે. બરાબર, તો આ જે તમને ખેતર બતાવ્યું એ ઘઉંવાળું ખેતર, વચારેથી રસ્તો. બરાબર, અને આ સાઈડ તમે જોઈ શકો સરસ મજાનું પર્વતનું લોકેશન અને એકદમ નેચરલ વ્યૂ પર્વતોનું. બરાબર, અને જંગલની વચ્ચે અહીંયા છે ને તમને ગમે ત્યારે સિંહ જોવા મળી જાય ને એવું સરસ મજાનું લોકેશન છે. ટોટલ જમીન 10.5 વીઘા છે અને કાયદેસર છે ને એ 8.5 વીઘા જમીન છે અને અન્ય રાવરું છે. તો આ તમે જોઈ શકો કેવું સરસ મજાનું અહીંથી વ્યૂ મળે છે. બરાબર, ચારે તરફ તમે જોઈ શકો ને ચારે તરફ પર્વતોનું જ લોકેશન. બરાબર, કેમેરામેન સ્લો મોશનમાં થોડું બતાવો. આ સાઈડ ગિરનારનું લોકેશન અને આ સાઈડ સરસ મજાનું પર્વતનું લોકેશન અને આ બાજુ પણ એક નંબર પર્વતનું લોકેશન ચારે બાજુથી મળે છે. અને આ છે ને આપણે જે સામે બાઉન્ડ્રી આવી ગઈ ને ત્યાં સુધીની આ પ્રોપર્ટી રહેવાની છે. બરાબર, અને આગળની સાઈડ પણ તમને બતાવું કે સામે જે ઘઉંવાળું ખેતર પૂરું થાય છે ને ત્યાં સુધીની આ પ્રોપર્ટી રહેવાની છે. અને અહીંયા જો અહીંયા ઉપર જ ધાર ઉપર સરસ મજાના મકાન બનાવવામાં આવે ને અથવા જો તમારે આમાં આંબાનો બગીચો લગાડી દો અને સરસ મજાનો જો ધાર ઉપર મકાન બનાવવામાં આવે ને તો એકદમ નેચરલ વ્યૂ અને અહીં બેઠા બેઠા તમે લગભગ 2 કિલોમીટર સુધી જોઈ શકો ને એવી સરસ મજાની પ્રોપર્ટી રહેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો અહીંયા એક સરસ મજાનો પતરાવાળો રૂમ આપેલો છે. બરાબર, અને સામે જે આપણે બાઉન્ડ્રી દેખાય છે ને જે ઓલું ઝાડવું દેખાય છે ત્યાં સુધીની આ પ્રોપર્ટી છે અને પાછળ મેં હમણાં તમને બતાવ્યું ક્યાં સુધીની છે. બરાબર, અને સરસ મજાનું લોકેશન રહેવાનું છે. તો અહીંયા છે ને એક કૂવો છે અને એક લાઇટ કનેક્શન છે. તો એને પણ તમને વિઝિટ કરાવું છું. તો આ જગ્યા પર આ પ્રોપર્ટીનું એક લાઇટ કનેક્શન આવી ગયું. બરાબર, અને અહીંયા છે ને આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો. 2 મોસમનું છે ને આમાંથી તમને ફૂલ પાણી મળશે આ કૂવામાંથી. અને જો 700 થી 800 ફૂટ જેટલો દાર કરવામાં આવે ને તો 3 મોસમનું ફૂલ પાણી અને નેચર પાણી આ પ્રોપર્ટી પર થઈ શકે. અને આ સાઈડ તમે જોઈ શકો સરસ મજાનું લોકેશન. બરાબર, સામે પર્વતનું. આમ તો કે ચારે તરફ આમાં પર્વતનું જ લોકેશન છે. બરાબર, આમાં કંઈ કહેવાની જરૂર નથી કે અહીંયા પર્વત નથી. ચારે તરફ અહીંયા તમને પર્વત જ મળે છે. અને સામે જે ઓલી ઓરડી દેખાય છે ને ત્યાં આપણે આ પ્રોપર્ટીની ધાર છે. જો એના ઉપર સરસ મજાના મકાન બનાવવામાં આવે ને તો ફાર્મ હાઉસ માટેનું બેસ્ટ લોકેશન છે આ. તો આ જમીનના એડ્રેસની વાત કરીએ ને તો લીમધરા ગામનો સર્વે નંબર છે અને નીલકંઠ ગૌશાળા છે ને લીમધરા ગામની એની પાછળ આ જમીન આવેલી છે. તાલુકો વિસાવદર અને જિલ્લો જુનાગઢ. આ જમીન 1 વીઘાના 12 લાખના ભાવથી દઈ દેવાની છે. બરાબર, અને કિંમતમાં છે ને થોડો ઘણો ફેરફાર થઈ જાય. અને જો તમારે લેવી હોય ને તો માલિકનો નંબર વિડીયોના ટાઇટલમાં તમને મળી રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો તમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો. અને આ જમીન છે ને જેટલી 7/12 મુજબ છે ને એટલાનું જ આપણે પેમેન્ટ કરવાનું છે. રાવરાનું કોઈ પેમેન્ટ કરવાનું નથી.